તો બોટાદમાં ઢાકણિયા રોડ પર નાગલપર દરવાજાથી આઈટીઆઈ કોલેજ સુધીનો રસ્તો ભારે વાહનોના કારણે તૂટી ગયો છે અને તેમાં મોટા ખાડા પડી ગયા છે, જે વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગયું છે। તંત્ર દ્વારા ડાયવર્ઝન આપવા છતાં પરિસ્થિતિ વણસી છે। આ અંગે સ્થાનિકો નગરપાલિકામાં રજૂઆત કરે ત્યારે સત્તાધીશો અને માર્ગ મકાન વિભાગનો રસ્તો હોવાનું જણાવે છે, જ્યારે માર્ગ અને મકાન વિભાગ તેને નગરપાલિકા વિસ્તારનો ગણાવીને એકબીજા પર ખો નાખી રહ્યા છે। ગટરના તૂટેલા ઢાંકણા અને બેસી ગયેલી ચેમ્બરોને કારણે અકસ્માતો વધી રહ્યા છે। સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા બોટાદની જનતામાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। गुजरी बजार भराती અને રોડ આકડો બહુ હોવાથી અને રસ્તા બહુ ખરાબ હોવાથી ને અઢળક માણસો પડે છે। બે દી પહેલા એક બેન પડી ગયા, બે દી પહેલા એક સ્કૂટર માંથી પડી ગયો, ભાઈને હેમરેજ થઈ ગઈ, એને અત્યારે તાત્કાલિક ભાવનગર લઈ જવા પડ્યા। તે પહેલા ગુજરી બજાર અહીંયા શુક્ર નિશાળે ગઈ હતી, ત્યાં એક્સિડન્ટ થઈને એક ભાઈ એક્સપર્ટ થઈ ગયા। હા, છતાંય કોઈ તંત્ર અને નગરપાલિકા રોડ સામે જોતું નથી। ગુજરી બજારનો અમારે કોઈ વિરોધ નથી, તો ગરીબ લક્ષી છે, બિચારે ખાલી બપોર લગીને જ બેસે, એ તો ભલે એને રોજી રોટી હાટો બેસે, એક જ દિવસે બેસે, પણ ખાસ કરીને એક રોડ રસ્તા અને ગટરનો એક સમસ્યા જો હલ કરે તો બહુ ઉત્તમ છે। બધા રોડ ખરાબ, આ એક ઢાકણિયા વાળો એક રોડ ને બધી બાજુના જીનપા જાવ તો બધી બાજુના રોડ એવા સાવ તૂટલા હે। એક વિસ્તારમાં રોડ ખરાબ, તુરખા રોડ, ઢાકણિયા રોડ, પછી ભાવનગર રોડ, પછી આપણે પાળિયાદ રોડ, પછી આમ આપણે સાળંગપુર રોડ। રિક્ષા ચાલવામાં કેવી મુશ્કેલી પડે? રસ્તો તો હાવ ખરાબ છે અને કેટલા ટાઈમથી છે ધ્યાન જ કોઈ દેતા નથી તંત્રો, અને કઈ કઈ ઢાંકી રહ્યા છે। આ રોડ ઉપર તમે ધ્યાન દો અને રસ્તો કરો જલ્દી। આ કેટલા વાહનો આવે છે, કેટલા રિક્ષા વાળા, ટુ વ્હીલ ગાડીઓ વાળા બધા કેટલા પડે અહીંયા, બરોબર। અને દવાખાને ગાડીઓ રિક્ષા લઈને જઈએ છીએ તો અમારે રિક્ષા ઊંધી પડી જાય। 108 ગાડીઓ આવે છે, 108 ગાડીઓ નથી આવતી, અને કેટલી વખત રજૂઆત કરી કે આ રોડ ઉપર ધ્યાન દો, પણ કોઈ ધ્યાન દેવા રાજી જ નથી સાહેબ। આ રોડ ક્યાં ક્યાં ગામ છે? આ સાહેબ ઢાકણિયા રોડ, ઢાકણિયા